થવા આવ્યા છે, હજુ કોઈ ચાનો ઠેકાણો નથી. સરલા, ચા બની હોય તો લાવો, મારે જલ્દી બહાર જવું છે ચા પીને. સરલા શું કરે છે? એ હા આપું છું. હા તો જલ્દી જા, રસોડામાં કવિતા બહુને પૂછ કે ચા બની હોય તો લાવો. એ કવિતા, કવિતા માય ડાર્લિંગ, બેબી તે લગ્ન કરી લીધા અને હવે તું મારા ફોન પણ નથી ઉપાડતી. તે મને ઠુકરાવી તો દીધો, પણ જો આમ તું મને ભૂલી નહીં શકે. જો મને મહેરબાની કરીને હેરાન કરવાનું બંધ કરી દે. મને આવી રીતે હેરાન કરીને તને શું મળશે? હેરાન હેરાન તો તારા લીધે હું થયો છું. કેટલો પ્રેમ કરતો હતો તને, અને તે મને છોડીને પેલા લલ્લુ સાથે લગ્ન કરી લીધા. છી, પણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું મારા દિલ પર પથ્થર રાખી લઈશ અને તારી ખુશી માટે પ્રાર્થના કરીશ. પણ જો તારે ખુશ રહેવું હોય ને તો તારે મને પણ ખુશ રાખવો તો પડશે જ. શું બોલે છે? એટલે એ રીતે નહીં, એના માટે મારી પાસે બહુ બધું છે. પૈસા નથી મારી પાસે. સમજવાની કોશિશ કર. હવે મારી પાસે કોઈ પૈસા નથી. મારી પાસે જેટલા પૈસા હતા એટલા મેં તને આપી દીધા. ચૂપ, હું બે હાથ જોડું છું. મહેરબાની કરીને મને હેરાન કરવાનું બંધ કરી દે. અને આની પહેલા પણ તે કેટલી વાર આવું કર્યું છે, પણ હવે ને. બહુ મજા આવે છે તું જ્યારે આવી રીતના મારી આગળ ભીખ માંગે ને, ત્યારે મને બહુ મજા આવે છે. કારણ કે તું મને છોડીને ગઈ ને ત્યારે દિલ તૂટી ગયું હતું મારું યાર. પણ પછી તું લગ્ન પછી જ્યારે પાછી મળી ને ત્યારે મેં વિચાર્યું કે હવે તે જેટલો મને હેરાન કર્યો છે ને એનો હું બદલો લઈશ. બીજું તો કંઈ હું નહીં કરું, પણ તારા જૂના જે મારી પાસે ફોટોસ પડ્યા છે ને, બહુ જ નહીં. માય ગોડ, શું ફોટા છે! તારો વર એકવાર જોઈ લઈને તો એ પણ વિચારશે કે કવિતાને આટલી બ્યુટીફુલ, વાહ! તો એ ફોટા જોઈને ન બતાવવા હોય ને તો બસ એની કિંમત તું મને આપતી રહે. મારે બીજું કાંઈ નથી જોતું બેબી, તારી પાસેથી મારે બીજું કાંઈ નથી જોતું. બસ આટલી જ માંગણી છે. શું મારી પાસે સાચે જ કોઈ પૈસા નથી? અને આ તું જે વાતો કરે છે ને એ બધી ખોટી છે, તને પણ ખબર છે. હા કવિતા, નોક 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 નોક. કોણ? એક જુઠ્ઠી છોકરી. હા, તું આટલા પૈસાવાળા ઘરમાં પરણી છો અને તારી પાસે પૈસા ન હોય એ તો હું માની જ ન શકું. પૈસા તો તારે મને આપવા જ પડશે. ને તો ચાલ, તારા ઘરે જઈને તારા વરને એન્ટરટેનમેન્ટ આપું, તારા મસ્ત ફોટા બતાવ. નહીં. બીજું કોણ કોણ છે તારા ઘરમાં? હું પૈસા આપું છું. હાલે તારા પૈસા. અને હવે બીજી વાર છે ને મને તારું મોઢું ના બતાવીશ. આટલા જ? કઈ વાંધો નહીં, તારા માટે હું અત્યારે આટલાથી ચલાવી લઈશ. પણ હવે નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે થોડું વજન વધારે લઈને આવજે. તારું પણ બે વજન. હાથ જોડું છું. બીજી વાર મને તારું મોઢું ના બતાવતો, મારો રસ્તો ના રોકતો. કવિતા, શું થયું? કેમ એટલી ગભરાયેલી છો? તારા સસરા તને ક્યારના ચા માટે બૂમ પાડે છે, સાંભળતી નથી? મારું ધ્યાન નહોતું ને એટલે નહીં સાંભળાય. હું ફટાફટ બનાવી દઉં.
એક મિનિટ ચા નથી બનાવી તો પેલા મને એક શું થયું? કેમ કેમ આટલી બધી ગભરાયેલી છો? કંઈ નથી થયું મમ્મી, એમ જ તે તમે જાઓ ને. બસ ખોટું બોલતા ન આવડતું હોય ને તો ખોટું નહીં બોલવાનું. તને તને આ ઘરમાં કઈ તકલીફ છે? તો તને તને કઈ પણ તકલીફ હોય ને તો કહી દે છે. તું હજી નવી પરણીને આવી છો એટલે જરાય મૂંઝાતી નહીં. અને જો આ ઘર છે ને એ તારું પોતાનું જ છે અને હું તારી માં જેવી જ છું. એટલે કોઈ પણ જાતનું તને જરૂર હોય કાંઈ પણ હોય ને તો તું મને બિંદાસ કહી દેજે. આ સરલા પણ ખરી છે. હમણાં હું લાવું છું કહીને આજે હજુ બીજી 15-10 મિનિટ થવા આવી. ત્યાં ઠેકાણા છે કે નહીં આ લોકોના? મારે જ જવું પડશે. એ ભગવાન, સરલા તું પણ અહીંયા પછી રસોડામાં આવીને વાતો કરવા લાગી ગઈ. મેં તને ચા લેવા મોકલી હતી કે મારે ઓફિસે જવું છે ચા પીને, તો તું અહીંયા ગપાટા મારવા લાગી ગઈ. ગપાટા મારું છું અને તમને ચાની એટલી બધી ઉતાવળ છે? 5-10 મિનિટ તો મોડું થાય કે નહીં? અને બહુ હજી નવી છે એને થોડું. બેટા તને તારા મમ્મી પપ્પાની યાદ આવે છે? હા હા, પપ્પાની યાદ આવી ગઈ હતી ને એટલે. બેટા કવિતા, તું મારી વાત શાંતિથી સાંભળ. તારા મમ્મી પપ્પાની યાદ આવે ને એ તો સ્વાભાવિક છે કે તારા મમ્મી પપ્પા બંને ગેરહાજર છે. પણ દીકરા, તું મારી વાતનો વિશ્વાસ કર. તું આ ઘરમાં પરણીને આવી છે ને એટલે તું અમારી દીકરી જેવી જ છે. આ તારી સાસુ તારી માં છે અને હું તારા બાપ સમાન છું. એટલે તું જરાય ટેન્શન નહીં લેતી. તને કોઈ પણ તકલીફ હોય, કાંઈ પણ હોય ને તો તું અમને રાજી ખુશીથી એક બાપને કહેતી હોય ને એ રીતે કહી શકે છે. હા પપ્પા, કઈ હશે તો હું કહી દઈશ. હું ચા બનાવી નાખું. બેટા, તારા ચહેરા પરથી તો એવું લાગે છે કે હજુ તું કંઈક છુપાવે છે. ના ના, શું તમે પણ જો તો બધું નવું છે ને એટલે એવું લાગે છે. બધું બરાબર છે. ચલો તમે જાઓ. પપ્પા તમે જાઓ, ચા બનાવી લાવું છું. જાઓ. ઠીક છે. હા પપ્પા. આકાશ, હા મમ્મી. આકાશ, મને મમ્મી શું કામ છે? તે કવિતાને કઈ કીધું છે? નહીં. કે સાચું બોલ છે. હું તારો સ્વભાવ બહુ સારી રીતના જાણું છું. તે કઈ આડાઅવડા શબ્દ કે કઈ કીધું છે રે? અરે મેં કવિતાને કઈ નથી કીધું. અને તમે કેમ આવું બોલો છો કે મેં કવિતાને કઈ કીધું છે? જો યાદ રાખજે, તે મારી વહુને કઈ કીધું છે ને તો તને હું ઝાપટ મારતા પહેલા છે ને જરાય વિચાર નહીં કરું. અરે આ શું વાત કરો છો મમ્મી? હું માનું છું કે મારો સ્વભાવ થોડો ગુસ્સેલ છે. હું ગમે ત્યારે ગમે એને ગમે તે કહી દઉં છું. એનો અર્થ એવો નથી કે મેં કવિતા સાથે ખરાબ વર્તન કર્યું છે. હા, જો તમારી સાથે જે પણ કંઈ ઘટના બની હોય, કવિતાએ તમને જે પણ કંઈ કહ્યું હોય ને પેલા મને એ વાત કર. મને એને કાંઈ કીધું નથી ને મોટો પ્રશ્ન જ ઈ છે. ઈ છોકરી ખબર નહીં મૂંઝાયેલી મને લાગે છે અને કઈ બોલતી નથી. બસ વિચારોમાં ખોવાયેલી હોય છે. એટલે મને એવું લાગ્યું કે કદાચ તે કઈ કીધું હશે એને. ના મમ્મી, પણ તમારી વાત સાચી છે કે કવિતા ઘણા સમયથી છે ને સાવ મૂંઝાયેલી છે. પોતાની જાતને સાવ એકલી કરી લીધી છે. કોઈની સાથે વધારે પડતું બોલવું નહીં, પોતાનામાં જ ખોવાયેલું રહેવું, વધારે પડતી કોઈની સાથે વાત કરવી નહીં. હા, કંઈક તો એના મગજમાં ચાલી રહ્યું છે, પણ શું ચાલી રહ્યું છે ને ખબર પડતી નથી. જો બેટા, એ છે ને આ ઘરમાં હજી પરણીને નવી આવી છે તો આપણી પણ ફરજ બને કે એને આવી રીતના ન રાખવી. જો સાંભળ, અમે તો અમારી રીતના બધો જ પ્રયાસ કરી અને એને બધું પૂછી લીધું પણ એ કઈ બોલી જ નથી. તો હવે તું છે ને એને એકદમ પ્રેમથી બેસાડી અને બધું પૂછી લે કે એના મનમાં શું છે. કદાચ બની શકે કે આ ઘરમાં આપણા કોઈનું વર્તન ન ગમ્યું હોય, કદાચ એના ઘરના કોઈ યાદ આવતા હોય, એના મમ્મી પપ્પા, તો એને પૂછી લે બધું. સારું, તમે ટેન્શન ન લો. હું કવિતા સાથે વાત કરી લઉં છું. એને શાંતિથી પૂછીશ કે એની લાઈફમાં શું ચાલી રહ્યું છે. કોઈ તકલીફ તો નથી ને? હા, સારું.
હવે તે જેટલો મને હેરાન કર્યો છે ને એનો હું બદલો લઈશ. બીજું તો કઈ હું નહીં કરું, પણ તારા જૂના જે મારી પાસે ફોટોસ પડ્યા છે ને બહુ જ નહીં માય ગોડ શું ફોટા છે. તારો વર એકવાર જોઈ લઈને તો એ પણ વિચારશે કે કવિતાને આટલી બ્યુટીફુલ. તો એ ફોટા જોઈને ન બતાવવા હોય ને તો બસ એની કિંમત તું મને આપતી રહે. મારે બીજું કાંઈ નથી જોતું બેબી, તારી પાસેથી મારે બીજું કાંઈ નથી જોતું. હું શું કહું છું, રસોઈમાં શું બનાવ્યું? હા કવિતા, રસોઈમાં શું બનાવ્યું? કવિતા, શું થયું? અરે કવિતા, જો કેમ રડે છે તું? કાંઈ નહીં. અરે કઈ ન થયું એ વ્યક્તિ થોડું રડે. તારા મમ્મી પપ્પાની યાદ આવી ગઈ તો? અરે બોલ ને, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? મને તો લાગે છે કે મારાથી જ કંઈક ભૂલ થઈ ગઈ છે, નહીતર તું થોડું આવું કર. સાચી મારાથી ભૂલ થઈ ગઈ ને? ના, તમારી કોઈ ભૂલ નથી થઈ. તું શું કામ રડે છે તું? અરે શું કામ તું આવી રીતે? જો તને ખબર છે ને કે તું તકલીફમાં હોય ને એવું નથી જોઈ શકતો. હંમેશા મારી એક જ ઈચ્છા હોય છે કે તું તારા જીવનમાં હંમેશા ખુશ રહે. સાચું કહું છું. મમ્મી પપ્પાની યાદ આવી ગઈ હતી ને એટલા માટે. આ જ હકીકત છે કે કોઈ બીજી વાત? આ જ વાત છે, બીજું શું હોય? ઓ પછી કવિતા, જો મારી વાત સમજ, ખરેખર એ જ વાત હોય ને તો તું ઉદાસ નહીં થા. મને ખબર છે કે એક છોકરી માટેના પરિવારનું શું મહત્વ હોય છે, અને તારી લાઈફમાં તારા મમ્મી પપ્પા નથી, પણ હું તો છું ને. હું તને ક્યારેય એકલી નહીં છોડું. અને સાંભળ, જીવનમાં ક્યારે પણ કોઈ પણ તકલીફમાં હોય ને ત્યારે સૌથી પહેલા મને કહેજે. હું હંમેશા તારો સાથ આપીશ. કોઈ ઊભે કે ના ઊભે, તારી ઢાલ બનીને હું ઊભો રહીશ. સમજી? ચાલ હવે, બહુ ભૂખ લાગી છે યાર, કંઈક તો ખવડાવી દે. આજે તો છે ને લેટ થઈ ગયું. આકાશ તું ક્યાં જાય? ઓફિસે. ઓફિસે જાય છે? ઠીક છે, કાંઈ વાંધો નહીં. તું તારું ઓફિસનું કામ પતાવજે. પણ હું તને શું કહું, બોલો ને. આ કવિતાઓ આમ ઉદાસ રહે છે તો એને તે તારી રીતે જાણવાની કોશિશ કરી કે એને શું કઈ તકલીફ તો કોઈ નથી ને? હા પપ્પા, મેં કવિતા સાથે વાત કરી અને મને ખબર પડી કે એને એના મમ્મી પપ્પાની બહુ યાદ આવે છે. એના કારણે જે બિચારી વધારે પડતી ઉદાસ રહે છે અને ઘણીવાર તો રડવા પણ લાગે છે. મેં એને સમજાવી અને આશ્વાસન પણ આપ્યું અને કીધું કે તારે ઉપાધિ કરવાની કે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. મારો આખો પરિવાર તારી સાથે જ છે. હા, આ તું જે કહે છે ને એ તારી મમ્મી અને મેં, અમે બંને પણ એ સમજાવ્યું છે બેટા કે તારા મમ્મી પપ્પા અત્યારે હાજર નથી ને, એટલે સ્વાભાવિક છે દીકરીને મા બાપ યાદ આવતા હોય. તો મેં એને હિંમત આપી કે બેટા આ ઘરમાં તો અમારી દીકરી છે, અમે તારા મા બાપ છીએ, કંઈ પણ તકલીફ હોય તો મને જણાવજે. પણ કોણ જાણે કેમ ઉદાસ રહે. પણ જે હોય તે, હવે હું શું કહું છું તને, એવું હોય ને તું 2-4 દિવસ ઓફિસમાં ભલે રજા પડી જાય, તમે બંને જણા છે ને કંઈ આઉટ સિટી ફરી આવો તો શું છે કે એનું પણ થોડુંક મન રાજી રહે
અને કદાચ એની મમ્મી પપ્પાના કંઈ વિચારો આવતા હોય ને તો એમાંથી એ ટેસ્ટમાંથી બહાર આવી જાય. હા પપ્પા, તમારી આ વાત છે ને બહુ સાચી છે. જો એને આ વાતાવરણમાંથી બહાર કાઢીશ ને તો કદાચ એનું મન પણ હળવું થશે અને ખુશ પણ થશે. હા હા કંઈ નહીં, જો એવું હોય ને તો હું 4-5 દિવસની ઓફિસમાં રજા મૂકી દઉં છું અને એને લઈને એને જ્યાં પણ કંઈ જવું હોય ને એ જગ્યા અમે લોકો ફરી આવીએ. હા તો છે ને તો એની સાથે રાત્રે વાત કરી લેજે અને ક્યાં જવું છે તો ટિકિટ બુક કરાવી દેજે અને પૈસા હું ટ્રાન્સફર કરી આપીશ તને. બરાબર? કાંઈ વાંધો નહીં. હા તો આજે સાંજે વાત કરી લેજે. સારું. ચાલો હું જાઉં છું. હા હા સરલા ક્યાં છે તું? સરલા, રાડું પાડો છો. અરે પણ લાડુ પાડવાની ક્યાં વાત કરે છે? આ મારી તિજોરીમાંથી તે રૂપિયા લીધા છે કંઈ? અરે ના, મારે શું કામ હોય તો ત્યારે લઉં. 1 લાખ રૂપિયા તિજોરીમાં ઓછા છે. 1 લાખ? હા મેં કોઈ દિવસ તિજોરીમાંથી તમને પૂછ્યા વગર કોઈ દી પૈસા લીધા છે અને હાથે અડાડ્યો છે તિજોરીને? તો સરલા, હજુ તને શાંતિથી પૂછું છું કે જો તે લીધા હોય ને તો મને જણા દે. કારણ કે તારી છે ને મારા ખિસ્સામાંથી કટકી કરવાની ટેવ પડી ગઈ છે એટલે મને તારી પર શંકા જાય છે. એ બસ બસ હો. હા બૈરાવ છે ને તમારી કટકી કરતા હોય ને પુરુષોની તો એ ખાલી 100 રૂપિયા 200 રૂપિયા કે 500 રૂપિયાની લિમિટ હોય, કે લાખ રૂપિયા ન હોય. જરાક બોલતા પેલા વિચાર તો કરો. અરે પણ તું કટકી કરીને સાડીઓ લાવે છે એટલે હું એમ વિચારું છું કદાચ આજે તારે કઈ ઝુમણા બુમણા લેવાનું મન થયું હોય. વાહ, એ લાખ રૂપિયાના તો નો જ આવે. કદાચ સોનાની ખરીદી કરવા જાવ ને તો મારે કદાચ પૈસા જોઈએ અને એ તમને સાથે લઈને જાઉં છું. પણ તો ઘરમાંથી પૈસા જાય ક્યાં? આ ઘરમાં હું જ રહું છું. એક આકાશ છે ને, તો એને પૂછો, એને કંઈક કામના જરૂરી લીધા હશે, એને કંઈક કામ હશે તો એને કદાચ કાઢ્યા હોય પૈસા અને તમને પછી કેવાનું રહી ગયું હોય. એને પેલા પૂછો. તું મને મૂર્ખ ગણે છે? તારી કરતા પહેલા મેં છે ને કબાટમાં પૈસા ઓછા જોયા ને તિજોરીમાં એટલે તરત મેં આકાશને ફોન લગાડ્યો કે બેટા તે કંઈ તારા ઓફિસના કામ માટે વર્ક માટે રૂપિયા 1 લાખ રૂપિયા લીધા છે? તો એને મને ફોનમાં ચોખ્ખી ના પડી, ના પપ્પા મેં 1 લાખ રૂપિયા તો શું અંદરથી 10,000 નથી લીધા. એટલે એની સાથે બધી વાત થઈ ગઈ છે, એને રૂપિયા નથી લીધા એટલે જ હું તને ફરી વાર પૂછું છું કે તે લીધા છે તો તું તો ક્યાંની ક્યાં પહોંચી ગઈ. હા પણ મેં નથી લીધા તો હું શું કામ હા પાડું? અને મારે 1 લાખ રૂપિયા શું કરવાના હોય? નથી તમને ખબર, નથી આકાશને ખબર, નથી મને ખબર, તો પૈસા જાય ક્યાં? આનો જ વિચાર કરું છું. પણ ઠીક છે, હવે અત્યારે છે ને સાંજે આકાશને આવવા દે, પછી કંઈ ચોખવટથી બેસીને વાત કરીશું. અત્યારે મારે પણ થોડું કામ છે એટલે હું જાઉં છું. આ તો આ બધું થયું એટલે મારે તને પૂછવાની ફરજ હતી. સાંજે આકાશ આવે ને પછી વાત બધી. હા સારું. અરે વાહ વાહ વાહ, આવી ગયું મારું ATM. કવિતા ધ ATM. પૈસા લાવ્યા? આલે તારા પૈસા. એ પ્લીઝ હવે મારી જિંદગીમાંથી જતો રહે તું. આ શહેર છોડીને જતો રહે. કવિતા તું તારી કિંમત આટલી ઓછી કેમ આંકે છે?
તારી જિંદગીમાંથી જવા માટે આટલી નાની રકમ ન હોય. બેબી, યુ આર સો એક્સપેન્સિવ. તું કેટલી કિંમતી છે મને પૂછ. તું તો મારા માટે સોનાના ઈંડા આપતી મરઘી છે. હું તારી પાસેથી છે ને ધીરે ધીરે સોનું લીધા કરીશ. શોભરાજ, હું તને જેટલા પૈસા આપી શકતી હતી ને એટલા પૈસા મેં આપી દીધા છે. હવે હું તને પૈસા નહીં આપી શકું. ઓહો, તારી પાસે પૈસા નથી, આ તો બહુ મોટી તકલીફ થઈ ગઈ. આટલા મોટા ઘરની વહુ પાસે પૈસા નથી. કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ. હું તારે પાસેથી હવે પૈસા નહીં માંગુ. બસ ફક્ત તું છે ને પહેલાની જેમ મને એકાંતમાં મળવા આવશે બેબી. લાખ રૂપિયા એટલે કવિતાએ ઘરમાંથી લાખ રૂપિયાની ચોરી કરી એ આ છોકરાને દેવા? કોણ છે આ છોકરો? મારે જાણવું પડશે. પણ હવે જઈને એને રંગે હાથો પકડું. નીચ, તું કોણ છે? અને આ રૂપિયા મારી બહુ પાસેથી તે રૂપિયા કેમ લીધા? કોણ છે તું, નાલાયક? એ આ કોણ છે? કોણ છે? આ કોણ છે ને? મમ્મીજી, કોણ છે આ? હું કહું છું મમ્મીજી. મમ્મીજી જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, હું રાજ, આ તમારી વહુનો જૂનો ખાસ પ્રેમી. આ અમે બંને બહુ જ કવિતા, કે ને તું મને કેટલો પ્રેમ કરતી હતી બેબી, કહી દે. કવિતા, શું છે આ? તું ઓળખે છે આ માણસને? મમ્મીજી, હું એને ઓળખું છું પણ એ જેવું કહે છે ને એવું નથી. તો આ પૈસા ઘરમાંથી તું જ લઈ ગઈ હતી ને, અને અહીંયા દેવા પર તું જ આવી છો, તો એવું શું નથી? એકચ્યુઅલી એ છેલ્લા કેટલાય સમયથી મને બ્લેકમેલ કરે છે. મારા અમુક ફોટોઝ એની પાસે છે અને ફોટોઝને લઈને મને ધમકીઓ મારે છે. અને આની પહેલા પણ જેટલી વાર પૈસા ઘરમાંથી ગાયબ થયા હતા ને મેં જ લીધા હતા આને આપવા માટે. મમ્મીજી, પણ મારા એની સાથે કોઈ સંબંધ નથી. પહેલા પણ એ જ મને પ્રેમ કરતો હતો અને મને આવી રીતે હેરાન કરતો હતો. એ એકતરફી મને પ્રેમ કરતો હતો. આની પહેલા પણ ખબર નહીં કેટલી વાર મને હેરાન કરી, અને જેવી એને ખબર પડી ને કે મારા લગ્ન થઈ ગયા છે તો મને પાછી હેરાન કરવાનું ચાલુ કર્યું. અરે બસ, ખોટું બોલે છે, એ મને પ્રેમ કરે છે. હે છોકરા, તે અત્યાર સુધી આ છોકરીને એકલી ગણી અને હેરાન કરી લીધું. બહુ થઈ ગયું. પણ હવે હજી તારે એને હેરાન કરવી છે? યાદ રાખજે, હવે છે ને હું વચમાં આવી છું અને હું એની માં છું. શું કરી લેશો? શું કરી લઈશ? હા. શું કરી લેશો? શું કરી લઈશ? જોવું છે? હા. કાંઈ વાંધો નહીં. હમણાં જઈ અને સીધી પોલીસ સ્ટેશન જ જઈશ, ઘરે નહીં જાઉં. પછી તારા જેવા ગુંડા મવાલીને પોલીસને પકડતા વાર નહીં લાગે. તો તમારી પણ આબરૂ જશે. પોલીસ સ્ટેશન જશો તો તમારા પરિવારની આબરૂ જશે. નહીં. આબરૂ નહીં જાય. તારા જેવા લુખ્ખા છે ને આવી ભોળી છોકરીઓને હાલતા ફસાવતા મેં જોયા છે. પણ હવે નહીં. હવે છે ને આવા લોકોની જગ્યા આ શેરી ગલીમાં કે રોડમાં નહીં પણ જેલમાં છે. ચાલ, અત્યારે જ આપણે કોઈ પણ બીક રાખ્યા વગર પોલીસ સ્ટેશને જાશું. અને જુઓ, પોલીસ સ્ટેશન જવાની કઈ જરૂર નથી. આપણે અહીંયા વાત કરીને, મારે કોઈ વાત નથી કરવી તારી સાથે. પણ આપણે વાત કરીને મેટર સુલટાવી લઈએ ને. પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર નથી. હવે હું એને ફોન નહીં કરું. અચ્છા, તો એના ફોટાસ ને બધું કયા ફોટો? ઈ કેસ ને તું ધમકી આપસ ને ફોટો બતાવીને. એ હું જૂઠું બોલતો હતો. મારી શું? હા, મારી પાસે તારા કોઈ ફોટો નથી. જોયું ને, આવી ગયો ને લાઈન ઉપર. અત્યાર સુધી તું ખોટો એને જો સાંભળ. હવે તું જરાય બીતી નહીં. અને આને તો છે ને આપણે જોઈ લેશું. એક મિનિટ મમ્મીજી, મારા કોઈ ફોટોસ તારી આગળ શું કવિતા, મારી વાત સાંભળ. હું તને પ્રેમ કરતો તો તું મારી ન થઈ ને, અને મને ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા છે તો બદલો લે. અત્યાર સુધી તે મને મેન્ટલી ફિઝિકલી કેટલી હેરાન કરી, અને હું તારી વાતોમાં આવી ગઈ કે મને બદનામ કરી નાખશે, મારું ઘર ભાંગી જશે. સારું થયું મમ્મીજી તમે અહીંયા આવી ગયા. અહીં તો આવી રીતે મને હેરાન કરતો રહે.
પોલીસ સ્ટેશન ન જવું હોય ને તો જતો રહે અહીંયાથી. અને હા, બીજી વખત અહીંયા નહીં પણ આ શહેરમાં પણ તારું મોઢું ન દેખાવું જોઈએ. છો બેટા, બસ એ તને કઈ તકલીફ હોય ને તો મને એક માં સમજીને બધી વાત કર. જો તે પહેલા આ વાત કરી હોત ને તો આજે તારી આંખમાં આંસુ ન આવ્યા હોત. હવેથી હંમેશા યાદ રાખજે, તારા મમ્મી પપ્પા મને કદાચ આ દુનિયામાં નથી પણ તારા સાચા મમ્મી પપ્પા હવે હું જ છું. ચાલ.